કલ્પના કરો કે સવારે તમે ઉઠો અને તમારો દરવાજો ખોલો અને તરત જ તમારી સામે પોલીસ હોય તો ચોંકી જ ગયા ને. આ ઘણા બધા કિસ્સાઓ અત્યારે બની રહ્યા છે, કારણ કે તમારા નામે કોઈ બીજું જ સિમ કાર્ડ ઉપયોગ કરતો હોય અને ખોટી રીતે એનો ઉપયોગ કરતો હોય તો ચોક્કસથી બની શકે ને કે એ કોઈ ગેરકાનૂની કામ કરતું હોય, જેને હિસાબે પોલીસ એને ત્યાં નહીં તમારે ત્યાં પહોંચે, કારણ કે સિમ કાર્ડ તો તમારું હતું ને. ત્યારે તમને કઈ રીતના ખબર પડી શકે છે કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલી શકે છે, કેટલા સિમ કાર્ડ ચાલે છે, અને જો ગેરકાનૂની રીતે કોઈ તમારું સિમ કાર્ડ ચલાવતું હોય તો એને કઈ રીતના બ્લોક કરી શકો છો. આ બધી જ વસ્તુ આપણે શાંતિથી સમજીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. તાજેતરમાં જ ભારત સરકારે હમણાં એક મોટો નિર્ણય લીધો. લગભગ 55 લાખ કરતાં પણ વધારેના મોબાઈલ નંબર હતા ને, જે ફેક ડોક્યુમેન્ટ ઉપર બનાવવામાં આવ્યા હતા, એ બધાને બ્લોક કરી નાખ્યા. આ બધા જ નંબર વાપરનારા ગુનેગારો નોકરી અપાવવાના બહાને નવી સ્કીમની લાલચ આપીને અથવા અન્ય કોઈ કારણોસર તમારા દસ્તાવેજોની કોપી મેળવે છે અને તેનો ઉપયોગ તમારા નામે સિમ કાર્ડ ખરીદવા માટે કરે છે. હવે નંબરથી કોઈ ગુનો થાય તો શું થાય? પોલીસ એ વ્યક્તિને નથી પકડતી, પરંતુ તમારા નામે સિમ નીકળેલું છે એટલે સૌથી પહેલા તમારા ઘરે પૂછપરછ માટે પહોંચે છે. જો તમને જણાવી દો, લગભગ મોટા ભાગની જગ્યા ઉપર 9 સિમ તમને મેક્સિમમ મળી શકે છે, એટલે એક આઈડી ઉપર તમને 9 સિમ મળી શકે છે. પરંતુ જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ મર્યાદા 6 સિમની છે. અને જો તમે આ નિયમ તોડો છો તો ચોક્કસથી 50,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે આને નિયમ કયા કયા છે અને શું થઈ શકે જો તમારા નામે કોઈ બીજો વ્યક્તિ તમારું સિમ કાર્ડ યુઝ કરતું હોય. પરંતુ હવે તમને કઈ રીતના ખબર પડશે કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલે છે? તો બહુ જ સરળ રીત છે. સૌથી પહેલા ગૂગલ ઉપર જાઓ અને tafcop.sancharsathy.gov.in ની વેબસાઇટ ખોલો. આ બાદ તમારો 10 અંકનો મોબાઈલ નંબર અને સ્ક્રીન ઉપર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો. અને આ બાદ તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવેલો હશે. ઓટીપીને દાખલ કરો અને આ બાદ લોગિન કરો. લોગિન થતાં જ તમારી સ્ક્રીન ઉપર એ બધા જ મોબાઈલ નંબરોની યાદી દેખાશે, જે તમારા આઈડી ઉપર હાલમાં સક્રિય હશે. આ લિસ્ટને ધ્યાનથી જુઓ. જો કોઈ નંબર તમે ઓળખતા નથી તો એ નંબરની સામે આપેલા નોટ માય નંબર, આ મારો નંબર નથી વિકલ્પને પસંદ કરો. જો કોઈ નંબર તમારો છે પણ હવે વાપરતા નથી તો નોટ રિક્વાયર્ડ એના ઉપર પસંદગી કરો. યોગ્ય વિકલ્પ પસંદ કર્યા પછી નીચે આપેલ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરો. પરંતુ હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો કે તમે જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો એના ઉપર ક્લિક કરીને નોટ રિક્વાયર્ડ કે નોટ માય નંબર એમ કરીને ક્લિક ન કરી દેતા, નહીં તો તમારો જે નંબર છે એ બ્લોક થઈ શકે છે, બંધ થઈ શકે છે. હવે એકવાર તમને ખબર પડી ગઈ કે રિપોર્ટ કરી નાખ્યું, તો રિપોર્ટ થયા પછી તમારી ફરિયાદ ક્યાં પહોંચી એ કઈ રીતના ખબર પડશે? રિપોર્ટ સબમિટ થતાં તમને રિક્વેસ્ટ આઈડી મળશે. આઈડી ઉપરથી તમે ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકો છો. પરંતુ હવે જો તમારા નામે કોઈ સિમ લીધેલું છે અને વ્યક્તિ ગુનો કરી જ નાખ્યો છે અને વાતની જાણ તમને ખબર પડી ગઈ છે, તો તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા cybercrime.gov.in ઉપર ફરિયાદ કરી નાખવાની છે. અને જો નાણાકીય છેતરપિંડીનો કિસ્સો હોય તો તરત જ 1930 ઉપર ફોન કરી નાખવાનો છે. અને આનાથી પણ વિશેષ તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન ઉપર જઈને પણ તમારી આ ફરિયાદ નોંધાવી શકો છો. ધ્યાન રાખો કે ભલે આ નાની વસ્તુ લાગતી હોય, નાની વાત લાગતી હોય, પરંતુ આ તમારી જિંદગીને પણ ઘણી બધી વખત બગાડી શકે છે. એટલા માટે થઈને આ બધી જ વસ્તુ તમે તમારા મિત્રો સાથે શેર કરજો, તમારા પરિવારજનો સાથે શેર કરજો, જેથી એમને પણ આનું જ્ઞાન મળે. ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.